नमस्कार विद्यार्थी भाई बहनों, गया બે વીકથી આપણે આ શૈક્ષણિક કાર્ય ઘરે બેઠા વ્યવસ્થિત ચાલે છે। બધા જ બાળકો લગભગ મોટે ભાગે વિદ્યાર્થી ભાઈ બહેનો એનું હોમવર્ક પણ પાછું અમને મોકલાવે છે અને વ્યવસ્થિત લખાણ પણ કરે છે। એટલે આ આપણો જે રૂટીન ક્લાસ જેમ આ આપણે શાળાએ આવીને આપણો અભ્યાસક્રમ કરીએ એવી જ રીતે लगभग હવે આપણે આ ઘરે બેઠા પણ અભ્યાસ એવી રીતે રોજે રોજ કરીએ છીએ। હવે એમાં આપણે આજે ગયા પ્રકરણનું ધોરણ 12 માં વિષય સમાસશાસ્ત્ર, એ સમાસશાસ્ત્રમાં પ્રકરણ 1 આગળ આપણે ઘણા બધા મુદ્દાઓ શીખ્યા છે। હવે આ પાઠમાં આપણે આગળના મુદ્દા પર જઈએ કે આપણા દેશની અંદર રહેલી વિવિધતાઓ, ભારતમાં જે વૈવિધ્ય છે એ હવે ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા આ પૂછેલો મુદ્દો હશે ચેપ્ટર જ્યારે પ્રકરણ પૂરું થશે ત્યારે આપણે આ મુદ્દાની પણ ચર્ચા કરશું કે આટલી બધી વિવિધતાઓ હોવા છતાં પણ આપણી એકતા એ અકબંધ છે। એટલે એ અકબંધ એકતા ના આગળના બધા મુદ્દાઓ છે, વિવિધતાઓ છે, એ વાસ્તવિકતાઓ છે, હકીકત છે અને એ આપણા સુધી પહોંચે, આપણે એને સમજી શકીએ, આપણે એને જાણી શકીએ કે ભાઈ કઈ કઈ વિવિધતાઓ છે મુખ્ય। એમાં આગળ આપણે પ્રાસ્તાવિકમાં પણ વાત કરી હતી, ગયા ચેપ્ટરમાં આપણે જે વાત કરી હતી કે ભાઈ આપણા દેશમાં ધાર્મિક વિવિધતાઓ છે એનો આખો મુદ્દો આપણે સમજ્યા, એના આંકડાકીય માહિતી જાણી કે ભાઈ કયા ધર્મમાં કેટલી વસ્તી છે। એવી જ રીતે આપણા ગુજરાતમાં પણ અને દેશની સાથે સાથે આપણે ગુજરાતની સરખામણી પણ કરી છે અને એમાં પણ ધીમે ધીમે આપણા જે ધાર્મિક વૈવિધ્ય છે વસ્તીની દ્રષ્ટિએ આપણે જે લોકો ધર્મ પાળે છે એ ક્યાં બધી છે, કુલ જે આપણા દેશની વસ્તી છે એમાં કેટલા ટકા લોકો કયા ધર્મ પાળવાવાળા છે, એની વસ્તી કયો ધર્મ પાળે છે એની પણ ચર્ચા કરી। એના પછી મુદ્દો બીજો શીખાતા વાળો આપણે કે સ્ત્રી પુરુષનું પ્રમાણ 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું, આ સ્ત્રી પુરુષ પ્રમાણ છે એની પર આપણે વિગતવાર ચર્ચા કરી, એની આંકડાકીય માહિતી પણ આપણે જોઈ। ભારતની અને ગુજરાતની બંને એમાં પણ વિવિધતાઓ તો છે, ધાર્મિક વિવિધતાઓ છે, એમાં આ લિંગ પ્રમાણમાં પણ વિવિધતાઓ છે કેમ કે 1000 પુરુષોએ 1000 સ્ત્રીઓનું જે પ્રમાણ હોવું જોઈએ એ તો નથી, એ છે ને, એટલે એની અંદર વિવિધતા છે અને એ પ્રદેશ પર અલગ અલગ છે, રાજ્યની અંદર પણ પાછું એનું પ્રમાણ જુદું છે। એટલે એ સરેરાશ દેશની પર આપણે વાત કરી હતી કે ભાઈ આખા દેશની અંદર એની સરેરાશ જે ડિફરન્સ છે, તફાવત છે, વૈવિધ્ય છે સ્ત્રી પુરુષ એ સરેરાશ 940 918 ગુજરાતનું છે। હવે એ પ્રમાણે એ આ વિવિધતા છે। બે મુદ્દા ગયા ચેપ્ટરના શીખ્યાના પ્રાસ્તાવિક રૂપે આપણે પાછા યાદ કરીએ। હવે આજે એનાથી એક સ્ટેપ આગળ આપણે જવાનું છે, એમાં આપણા દેશની જે વિવિધતાઓ છે એ વિવિધતાઓમાં આજે આપણો મુદ્દો છે છોકરાઓ સાંસ્કૃતિક વૈવિધ્ય। આપણા દેશમાં રહેલું સાંસ્કૃતિક વૈવિધ્ય, સાંસ્કૃતિક વૈવિધ્ય કઈ રીતે છે, કેટલું છે અને સાંસ્કૃતિક વૈવિધ્ય એટલે શું, આ મુદ્દો આજે આપણે શીખવાના છે। એમાં પહેલી વાત આપણે એ શીખી લઈએ, જાણી લઈએ કે સાંસ્કૃતિક એટલે શું, તો કે ભાઈ વંશ પરંપરાથી પૌરાણિકથી વર્ષો પહેલાથી જે આપણા રીત રિવાજો, રૂઢિ, ભાષા, બોલી, પોશાક, પહેરવેશ, રહેણી કરણી, ખાવું પીવું, હરવું ફરવું આ બધું જ ચાલ્યું આવે છે। સમયાંતરેમાં પરિવર્તન થાય છે પણ એ બધું જ ધીમે ધીમે વર્ષો પહેલા હતું, આજે પણ છે। સમય બદલે એમાં પરિવર્તન આવે અને પરિવર્તન ધીમે થાય બધું આગળ પરિવર્તિત થતું છે પણ એ આખું જે જૂનું માળખું છે એમાંથી જ આ પરિવર્તન થાય છે। એટલે એ જે જૂનું માળખું છે એમાંથી પરિવર્તન થતા આજ સુધીમાં જે કાંઈ બધું જ પરિવર્તન થયું છે એ અને પહેલા હતું એ પણ આ બધું જ સાંસ્કૃતિક છે, આ બધું જ સાંસ્કૃતિક છે અને એ સાંસ્કૃતિક દ્રષ્ટિ આપણા દેશની અંદર કેટલી બધી વિવિધતાઓ છે, ઘણી બધી વિવિધતાઓ આપણા દેશની અંદર રહેલી છે અને ખૂબી તો એ છે બાળકો કે
એકાબીજાને મહત્વ આપે છે, એકાબીજાને પરસ્પર એ ગ્રહણ કરે છે, એકાબીજા પરસ્પર એને સહકાર આપે છે પૌરાણિકથી લઈ અને આજ સુધી વૈદિક કાળથી લઈને આધુનિક યુગ સુધી બધા જ આપણા સાંસ્કૃતિક વારસાઓ છે, જુદા જુદા વારસાઓ છે. એ જુદા જુદા વારસાઓ માટે આપણે સરળ માર્ગ એને મુદ્દા વાતો આપણે સમજી લઈએ કે આ સાંસ્કૃતિક વારસાને આપણા દેશમાં કેવી રીતના છે, વૈવિધ્ય શું છે. પહેલી વાત તો એ છે બાળકો કે આપણા દેશની સાંસ્કૃતિક વિવિધતા છે એ વિવિધતાની અંદર સમન્વય છે કે સાંસ્કૃતિક વિવિધતા જુદી પડે. માની લો કે એક રાજ્યનો પોશાક અને બીજા રાજ્યનો પોશાક એ જુદો પડે, એક રાજ્યનો ખોરાક અને બીજા રાજ્યનો ખોરાક જુદો પડે તો કે જુદા પડી જતા નથી. એ તેની ભૌગોલિક દ્રષ્ટિએ રહેણીકરણી, એનો પહેરવેશ, એનો આહાર, ખોરાક, પહેરવેશ આ બધું સંસ્કૃતિની અંદર જ સાંસ્કૃતિક જ છે. પણ એ બધાનું જુદું હોવા છતાં પણ એની અંદર સમન્વય છે. એક સમન્વય થઈ ગયો એટલે પરસ્પર સમાય, પરસ્પર એક થાવ. હવે આ એક સમન્વય તો બધાની અંદર રહેલો છે. એટલે પહેલી વિશેષતા આપણા સાંસ્કૃતિક વારસાની એ કે ભાઈ પુરાણી જો વાત કરીએ, બહુ જૂની વાત કરીએ છોકરાઓ, તો મોહેન્જોદડો ઇતિહાસમાં થોડું શીખી જાય છે. મોહેન્જોદડોની સંસ્કૃતિથી શરૂ કરી અને અર્વાચીન એટલે કે આધુનિક યુગ લગી પ્રવર્તમાન સમય લગી બધી જ સંસ્કૃતિઓ આપણા દેશમાં આવી, બધી સાંસ્કૃતિક ફેરફારો આપણા દેશમાં આવ્યા અને એ સાંસ્કૃતિક બધી જ વિવિધતાઓ આપણા દેશમાં છે અને છતાં પણ એની અંદર સમન્વય છે. સમન્વય છે એટલે પરસ્પર એકબીજાની સાથે કડી સ્વરૂપે જોડાયેલા છે. એક સંસ્કૃતિ પૂરી થઈ જવાથી એ જુદું પડી જતું નથી, એ બીજાની સાથે સાંકળ બની અને સમન્વય સાધે છે. એટલે સમન્વય સાતત્ય એ ભારતીય સંસ્કૃતિની પ્રથમ ઓળખ છે. એ આપણી પહેલી ઓળખ આપણા દેશની કે ભાઈ સાંસ્કૃતિક વિવિધતા હોવા છતાં પણ એની અંદર સમન્વય પણ છે અને સાતત્ય પણ છે. એની અંદર સચ્ચાઈ પણ છે, સાતત્ય પણ છે અને કન્ટિન્યુ છે. એક સંસ્કૃતિની સાથે બીજી સંસ્કૃતિ સતત જોડાયેલી છે અને એ જોડાયેલી સંસ્કૃતિ છે એટલા માટે કે સાતત્ય ધરાવે છે. એની સાથે સાથે એની સત્યતા પણ છુપાયેલી છે. સંસ્કૃતિ એ આપણે સારા રસ્તે લઈ જવા માટેનો એક ઉચ્ચ કોટીનો માર્ગ છે. સુવ્યવસ્થિત પરિવાર છે, પરિવારની અંદર કેમ રહેવા સંસ્કૃતિ છે. સભ્ય કેમ બનવું, બીજાની સાથે વર્તન કેમ કરવું એ આપણી સંસ્કૃતિ શીખવે છે. આપણો પહેરવેશ છે એ સાંસ્કૃતિક માળખાની અંદર જ છે. આ બધા સાંસ્કૃતિક માળખાઓ છે એ પરસ્પરની સાથે સંકળાયેલા છે, બધા જ મુદ્દાઓ સાથે. એટલે સાંસ્કૃતિક વિવિધતાની અંદર સાતત્ય છે, સમન્વય છે, પરસ્પરની સાથે સમાયેલી સંસ્કૃતિ છે અને એની સાથે આપણે સાતત્ય રાખી અને બધા જ વિવિધતાને એક ગણી અને એ આપણી ઓળખ ઊભી કરી છે વિશ્વની. છોકરા બરાબર યાદ રાખજો, ભારતની જે સાંસ્કૃતિક પરંપરાઓ છે, વારસો છે આપણો, એ આખા વિશ્વની ઉત્તમ ઓળખ છે, શ્રેષ્ઠ ઓળખ છે. હવે એમાં પુરાની વાત કરીએ તો મોહેન્જોદડો ઐતિહાસિક મેળો ઘણા બધા વર્ષો પહેલા જ્યારે આપણી આ ભારતીય સંસ્કૃતિની શરૂઆત જ્ઞાન લઈ અને આજ સુધી આપણા ઇતિહાસની અંદર તમે ક્યાંક મોહેન્જોદડો નામ સાંભળ્યું હશે. એક સાંસ્કૃતિક માળખું ઊભું કરવાનું કે ભાઈ આપણે જીવન જરૂરિયાત વસ્તુ કઈ તો ખોરાક જોઈએ, કપડાં જોઈએ, મકાન જોઈએ, રહેણીકરણી જોઈએ, ભાષા જોઈએ, બોલવા માટે 10 વર્ષ વિચારોના આદાન પ્રદાન જોઈએ, કોઈ સુખમાં ભાગ લઈ શકીએ, આપણે બીજાના દુઃખમાં ભાગ લઈ શકીએ. આ બધું આપણે માળખું ઊભું કર્યું. હવે આપણે જે જીવન જરૂરિયાત વસ્તુ છે, માનો કે ખોરાક છે તો ખોરાક લેવા માટે અનાજની જરૂર પડે, તો અનાજની જરૂર પડે તો અનાજ ઉત્પાદન કરવા માટે પાણીની જરૂર પડે. તો નદી કિનારે એ નગરોની સ્થાપના કરવા માટે પહેલા જૂની સંસ્કૃતિમાં શા માટે નદી નજીક કોઈના ગામ દૂર, ગામના અને નગર પહેલા એવી જગ્યાએ વસવાટ કર્યો લોકોએ. કઈ જગ્યાએ કે જ્યાં નદી હોય ત્યાં પાણી પૂરું મળે. પાણી પૂરું મળે તો આપણે અનાજ પકડી શકીએ, અનાજમાંથી આપણે ખોરાક લઈ શકીએ અને એમાંથી આપણે વિકાસ કરી શકીએ. એમાંથી આપણી બધી જરૂરિયાતો પૂરી થઈ શકે. પાણી અને જમીન એમાંથી આપણે સંસ્કૃતિ ધીમે ધીમે આગળ આવી અને અત્યારે તો આધુનિક યુગની અંદર તો આપણે ઘણી બધી આગળ પ્રગતિ કરી ચૂક્યા છે. એટલે શરૂઆતના એટલે એ બધી જરૂરિયાતો એ જેમ જેમ માણસ વિકસિત થતો ગયો, પરિવર્તિત થતો ગયો, એમ આગળ પોતાની સાંસ્કૃતિક વિવિધતાઓની અંદર સમાતો ગયો અને એમાં પરિવર્તન આવતું ગયું આગળ એ પોતાની સાંસ્કૃતિક પરંપરાઓને વિકસાવી છે. હવે એમાં મોહેન્જોદડો અને હડપ્પા આ
પુરાણી એટલે કે જૂની પારંપરિક ઐતિહાસિક સંસ્કૃતિ છે કઈ મોહેન્જો-દડો અને હડપ્પીય સંસ્કૃતિ કે જે હવની શરૂઆતમાં આપણા દેશમાં જ્યારે નગર નાના ગામડાઓ કસ્બાઓ શહેરો સ્થાપવામાં આવતા નદી કિનારે કે જ્યાં પાણીની સુવિધાઓ ઉપલબ્ધ રહી પશુપાલન થઈ શકે ખેતી થઈ શકે આપણો દેશ ખેતી પ્રધાન છે એટલે આવી જરૂરિયાત કરી એટલે એ ઊભી કરવા માટે એ ની જે કાંઈ જરૂરિયાતો હતી એ વ્યવસાયિક દ્રષ્ટિએ માણસના વિકાસની દ્રષ્ટિએ જરૂરિયાત બધી જ રીતે આપણે સગવડતાઓ મળતી હતી ત્યાંથી આ સંસ્કૃતિઓ શરૂ થઈ હવે સંસ્કૃતિથી લઈ કઈ સંસ્કૃતિથી તો કે મોહેન્જો-દડો અને હડપ્પીય સંસ્કૃતિથી લઈ અને પ્રવર્તમાન સમય સુધી આજના સમય સુધી આપણા દેશની અંદર બધી જ રીતે સાંસ્કૃતિક વિવિધતાઓ રહેલી જ છે અને એ બધી જ વિવિધતાઓ હોવા છતાં પણ આપણા દેશમાં પરસ્પર સમન્વય છે બધી જ વિવિધતાઓ છે છતાં પણ એને એક સાથે રહીને આપણે સંસ્કૃતિને અપનાવીએ છીએ એટલે એ વૈવિધ્ય ભારતીય સંસ્કૃતિ છે આપણી સંસ્કૃતિનો આ મૂળ મુદ્દો છે વિવિધતા હોવા છતાં પણ આપણી સંસ્કૃતિ સાંસ્કૃતિક વારસો એ સમન્વય સાધી રહી છે માની લો કે આપણે જે જરૂરિયાતો છે એ બીજા રાજ્યમાંથી પૂરી થતી હોય તો બીજા રાજ્યની સાથે આપણે આદાન પ્રદાન કરીએ છીએ વિનિમય કરીએ છીએ આપણે જે વસ્તુ જે જોઈએ છે એ આપણી પાસે ઉપલબ્ધ નથી તો એ ચીજ વસ્તુ આપણે લઈ લઈએ છીએ આપણી પાસે જે ઉપલબ્ધ છે વધે છે તો આપણે પણ એને મોકલાવીએ છીએ એવી રીતે વિચારોનું આદાન પ્રદાન છે સંસ્કૃતિ છે સાંસ્કૃતિક વારસો છે એ પરિવર્તન છે માની લો કે પંજાબ છે કે ગુજરાત છે કે મહારાષ્ટ્ર છે કે અન્ય કોઈ પણ રાજ્ય છે બિહાર છે તો એ રાજ્યની અંદર એવી કોઈ વિચારધારા ઉદ્ભવે અને એ ધીરે ધીરે આપણા દેશમાં આવે એવું કે નથી કે ભાઈ એ સીમિત રહી એ સીમિત એ રાજ્યમાં ઉદ્ભવ થયો અને એ રાજ્યમાંથી સાંસ્કૃતિક વારસો ધીમે ધીમે આગળ આવ્યો તો એ વારસો આખા દેશની અંદર ધીમે ધીમે આવી જાય છે પહેરવેશની અંદર દાખલા તરીકે આપણે લઈએ ભાઈ કે તો પંજાબી પોશાક છે તો પંજાબી ધીમે ધીમે બધાને સારું લાગ્યું તો પંજાબી ધીમે ધીમે બધા પોશાક બધા રાજ્યમાં ત્યારે પહેરે છે એવી રીતે ગુજરાતી કોઈ પોશાક તો ગુજરાતી પોશાક ધીમે ધીમે બધા જ પહેરે છે એવી રીતે ખાણીપીણીમાં રહેણીકરણીમાં જ્યાં જ્યાં પરિવર્તન થાય છે આને સમન્વય એટલે આપણે ગુજરાતમાં જે ખાવા પીવાની જે વસ્તુઓ છે એ અન્ય રાજ્યમાં સારી લાગતી હોય તો એ ગુજરાતનું જે ખાવા પીવાનું જે છે એનો ખોરાક છે એ બીજા રાજ્યમાં પણ પ્રચલિત થઈ ગયા અને ત્યાં પણ એ રસોઈ પણ અને એ લોકો પણ આહાર તરીકે લઈએ આપણો સમન્વય છે આ સાંસ્કૃતિક બધી પાસાઓ છે એટલે એ આપણી વૈવિધ્યસભર સંસ્કૃતિઓ છે તમે આપણી ઓળખ છે હવે વેદકાલીન એટલે કે પૌરાણિક થી બ્રિટિશ હુકુમત સ્વતંત્રતાના દરેક તબક્કે ભારતીય સંસ્કૃતિ વિવિધતાથી ભરેલી છે પહેલા સંસ્કૃતિ હતી એ અને આજની સંસ્કૃતિ છે એ સ્થગિત નથી પહેલા હતું એમ નથી પહેલા આપણા જે વેદિકાલીન સંસ્કૃતિ હતી વૈદિક સંસ્કૃતિ હતી જૂની પુરાણી સંસ્કૃતિ હતી જેમ જેમ માણસ વિકસિત થતો ગયો એમાં પરિવર્તન આવ્યું પછી આપણા દેશની અંદર ફ્રેન્ચો આવ્યા અરબો આવ્યા બ્રિટિશરો આવ્યા એ આવ્યા એટલે આપણે છોકરા ખૂબી આપણા દેશની છે કે એ બધા જ બીજા દેશના લોકો આપણા દેશની અંદર આવ્યા વસવાટ કે આપણા દેશની જે મૂળ સંસ્કૃતિ છે એ અકબંધ રહી છે એનો નાશ થયો નથી ભારતીય સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ જ છે ફ્રેન્ચો આવે અથવા અરબો આવ્યા બ્રિટિશરો આવ્યા એવા તો કેટલી બધી જે પ્રજાઓ છે એ આપણા દેશમાં વસવાટ માટે આવી અને પછી તો સ્વતંત્રતાનો તબક્કો આવ્યો ધીમે ધીમે આપણે કીધું કે અમારો દેશ છે આપણા જે વડાઓ છે આપણા જે ક્રાંતિકારીઓ છે એને એ આખા માળખું ઊભું કરી અને આપણે ભારતીય સંસ્કૃતિને અકબંધ રાખી સંસ્કૃતિને કાંઈ જગ્યાએ હાનિ પહોંચી નથી એટલું પરિવર્તન થઈ ગયું છતાં વિદેશી સંસ્કૃતિ આવી છતાં બીજા દેશના લોકો પછી આરબ હોય કે ફ્રેન્ચ હોય કે બ્રિટિશરો હોય કે અંગ્રેજની સલ્તનત એની હુકુમત એની સરકાર મૂળ સંસ્કૃતિ આપણી ભારતીય જ રહી છે આજે આપણે એ જ રેણી કેણીમાં રહીએ છીએ ભારતીય સંસ્કૃતિ એટલે કહેવાનો મુદ્દો બાળકો એ છે કે વેદકાલીનથી બ્રિટિશ હુકુમત છેલ્લે આપણે રાજ્ય કરનાર બ્રિટિશ સલ્તનત અંગ્રેજો પછી ઘણા બધા આવી ગયા છે હવે એ છેલ્લી હુકુમત કોની હતી તો કે બ્રિટિશરો હવે એ બ્રિટિશરો સુધી વેદકાલીન હુકુમત તે ત્યાંથી લઈને બ્રિટિશરો સુધી બધા જ તબક્કે આપણી સંસ્કૃતિમાં પરિવર્તન આવ્યું તો આપણી પોતાની સંસ્કૃતિમાં પરિવર્તન આવ્યું એમાં જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં પરિવર્તન આવ્યું પણ રહી મૂળ ભારતીય સંસ્કૃતિ
मतलब કે આપણી સંસ્કૃતિ રહે છે, વિવિધતા આપણી અકબંધ રહી છે. જે સંસ્કૃતિ જૂની હતી, જે પ્રદેશમાં જેવા નિયમો, જેવા વિચારધારાઓ હતી, જેવો પોશાક હતો, એનો એ જ પોશાક, એની વિચારધારા એ ધીમે ધીમે આપણે ટકાવી રહી છે. આવી બધી આપણી દેશી ભારતીય સંસ્કૃતિ આપણે અકબંધ રાખી શકાશે. આ બધા જ પરિવર્તનના માર્ગમાં પછી તો સ્વતંત્રતાનો આપણે તબક્કો આવ્યો અને સ્વતંત્રતા સંગ્રામમાં પણ ઘણું બધું હચમચી દેશની અંદર, અને છતાં પણ આપણી જે વૈચારિક જે આપણી વિચારસરણી છે, વૈચારિક આપણું મૂલ્ય છે, આ આપણા દેશની અંદર દરેક પ્રદેશની અંદર મૂળ વિચાર છે, પાયાના જે વિચારો છે એ અકબંધ રહ્યા છે. એને ક્યારેય ઠેસ પહોંચી નથી, અને એટલા માટે આપણો દેશ એ સાંસ્કૃતિક વિવિધતા હોવા છતાં પણ સમન્વય અને સાતત્ય છે. મૂળ સંસ્કૃતિ આપણે જાળવી રાખી છે. એટલે બ્રિટિશરો સુધી, વેદકાળથી લઈ અને બ્રિટિશરો સુધી સાંસ્કૃતિક વિવિધતાથી આપણો ભરેલો દેશ. દરેક જગ્યાએ આપણા દેશની અંદર સાંસ્કૃતિક વિવિધતા છે. આખા મુદ્દા પર સમજવાનો છે સાંસ્કૃતિક વિવિધતા. એના પછી ભાતીગળ સંસ્કૃતિ. ભાતીગળ એટલે રંગબેરંગી. ભાતીગળ એટલે અલગ અલગ રીતે જુદું જુદું હોય છતાં પણ એક જ હોય, અને ભાતીગળ માની લો આપણે કોઈ ચિત્ર બનાવતા હોય તો એ ચિત્રની અંદર ડિઝાઇન જુદી હોય, એની અંદર આપણે કલર અથવા રંગ કે જુદો રંગ પૂરીએ, પણ ચિત્ર આખું એક, ચિત્ર એક, ડિઝાઇનની અંદર આપણે અલગ અલગ રાખીએ છીએ, અલગ અલગ ડિઝાઇનની અંદર અલગ અલગ રંગ પૂરીએ છીએ. આને કહેવાય ભાતીગળ. જુદું કરો એટલે રંગ જુદો, કલર જુદો, પણ મૂળ એક. આ ભાતીગળ. એવી રીતે આપણા દેશની સંસ્કૃતિ આ ભાતીગળ છે કે ભાઈ બધા દેશ પ્રદેશ જુદા, પ્રદેશની અંદર એની સાંસ્કૃતિક વિચારધારાઓ જુદી, સાંસ્કૃતિક રીતે એનો ખોરાક, એનો પહેરવેશ, એની બોલી, એની ભાષા, આ બધું જુદું, એની રહેણી કહેણી, આ બધું જુદું. પણ પેલું કેમ રંગો જુદા ચિત્ર એક. હવે માની લો આપણે મોરનું ચિત્ર બાળકો દોરીએ તો મોર પક્ષી તો એક જ છે, એની અંદર તો કઈ એક જ કલર નહીં હોય, અલગ અલગ ઘણા બધા કલર આપણે પૂરીએ છીએ. કોઈ વૃક્ષ ફૂલ છોડ આપણે દોરીએ તો છોડના અંદર અલગ અલગ આપણે રંગબેરંગી ફૂલો પૂરીએ એ ફૂલોની અંદર રંગ જુદા પૂરીએ. છોડે ફૂલનો રંગ જુદો, એના પાનનો રંગ જુદો. એવી રીતે આપણા દેશની અંદર જુદી જુદી ભાષાઓ, જુદું જુદું પોશાક, જુદી જુદી બોલીઓ, જુદી જુદી રહેણી કહેણી, આ બધું જુદું. પણ ભારતીય સંસ્કૃતિની દ્રષ્ટિએ આપણે બધા એક સમાન. એટલે આવી રીતે આવી અનેકતામાં એકતા, એનું નામ ભાતીગળ. અને આપણી સંસ્કૃતિ આવી છે, એ આપણે માનતા છે, આપણે ગૌરવની કરવી વાત છે કે આટલી બધી રંગબેરંગી સાંસ્કૃતિક વારસો આપણને મળ્યો, એ તો આપણે ભાગ્યશાળી છે. અને બધા સાંસ્કૃતિક વારસાઓ આપણે જાણવા મળે, શીખવા મળે અને સમજવા પણ મળે. એમાંથી ઘણું બધું આપણે જ્ઞાન પણ મળે, ઘણું બધું શીખી શકીએ આપણે. એ આપણા માટે ગૌરવની વાત છે કે આ વિવિધતાઓથી ભરેલા દેશની અંદર પણ આવી ભાતીગળ સંસ્કૃતિ આપણે શીખવા મળે, જાણવા મળે અને આપણે અનુભવ કરી શકીએ છીએ. ખાલી જાણવાની નહીં, એની પ્રત્યક્ષ આપણે માણી પણ શકીએ છીએ. એટલે આપણી સંસ્કૃતિ છે ભારતીય ભાતીગળ સંસ્કૃતિ, વિવિધતા રંગબેરંગી સંસ્કૃતિ, છતાં પણ એક છે. એટલા માટે વિવિધતા છે. અનેકવિધ સાંસ્કૃતિક વારસો. આપણી પાસે કોઈ એક જ સંસ્કૃતિ છે એવું નથી, વિવિધ પ્રકારની સંસ્કૃતિઓ છે અને એ બધા વારસાગત છે. પહેલા જે હતું એમાંથી ધીમે ધીમે એ વારસો જે મોટો બધા આપણી પાસે આવ્યો છે, એ વારસાગત આપણી બધી સંસ્કૃતિઓ હજી આપણા દેશમાં એ જ પ્રમાણે પરિવર્તિત થઈ રહી છે અને જૂની સંસ્કૃતિ આપણી અકબંધ રહી છે. આ આપણી સાંસ્કૃતિક વિવિધતાઓ છે. હવે આ બધા મુદ્દાઓની અંદર સાંસ્કૃતિક વિવિધતાઓની ઉત્સવ. સમગ્ર દેશમાં સાંસ્કૃતિક વિવિધતા. આપણા દેશમાં સાંસ્કૃતિક વિવિધતાના માળું કે ભાઈ આવી સાંસ્કૃતિક વિવિધતા છે, ભાતીગળ છે, અલગ અલગ છે, છતાં પણ એક છે. એની અંદર સમન્વય છે, સાતત્ય છે, એની અંદર એકતા છે. હવે એ ભારતીય સાંસ્કૃતિક વિવિધતામાં મૂળ એના પેટા મુદ્દા કયા છે કે કઈ સાંસ્કૃતિક દ્રષ્ટિએ આપણે આપણા દેશની અંદર જુદા છે, વૈવિધ્યપૂર્ણ છે, એ મૂળ મુદ્દાઓ ક્યાં? તો એમાં છે ઉત્સવ. આ સાંસ્કૃતિક વારસાનો વિષય છે. ઉત્સવ આપણે ઉજવીએ એક સાંસ્કૃતિક વારસો. એ સાંસ્કૃતિક વારસામાં ઉત્સવો ઉજવીએ છીએ, આપણે બધા જાણીએ છીએ. બધા ધાર્મિક તહેવારો જુદી જુદી રીતે આપણે ઉજવીએ છીએ અને બધા ધાર્મિક તહેવારો આપણે બધા જ ઇન્વોલ્વ થઈએ છીએ, બધામાં સામેલ થઈએ છીએ, બધા ધાર્મિક ઉત્સવ આપણે ઉજવીએ છીએ. પ્રત્યેક પ્રદેશ
બધા જ રાજ્ય છે, જેટલા રાજ્ય છે એના ઉત્સવ પાછા અલગ અલગ. કથકલી હોય, આપણે માની ગુજરાત છે, ગુજરાતની અંદર ગરબા છે, એ આપણો લોક નૃત્ય છે, આ સાંસ્કૃતિક પરંપરાઓ છે, વર્ષો પહેલા આપણે આજે પણ છે. હવે એ સાંસ્કૃતિક પરંપરાઓ ગરબા જે છે એ ગુજરાતના છે, આ લોક નૃત્ય છે. હવે એ ધીમે ધીમે લગભગ એમ માનો કે આખા દેશની અંદર ધીમે ધીમે આ ગરબા બધા રાજ્યની અંદર આ ગરબીઓ બોલાય છે, પ્રકવાય છે. દાખલા ઉદાહરણ એવી રીતે ગરબાનો પતંગ ઉત્સવ છે, અને પતંગ ઉત્સવ છે એ આપણો સાંસ્કૃતિક વારસો છે. એ સાંસ્કૃતિક વારસાની અંદર આ બે વસ્તુ લગભગ એવી છે વાતો કે એ અત્યારે વિશ્વ સ્તર ઉપર છે. આપણા દેશની તો વાત જ નથી, આપણા દેશમાં લગભગ આખા બધા જ રાજ્યોની અંદર સમાવેશ કરી દે છે. પણ વિશ્વ સ્તરે પણ લગભગ પતંગ ઉત્સવ, ગરબા, આ લોકનૃત્ય રાજસ્થાનનું હોય, ગુજરાતનું હોય, મહારાષ્ટ્રનું હોય, આ બધી જ ઉત્સવ પ્રિય આપણી પ્રજા છે. આપણે બધા ઉત્સવ પ્રિય છે, એટલે એ ઉત્સવ પ્રિય પ્રજાની અંદર આપણે સામેલ થઈ જાય છે અને આપણે આનો આનંદ પૂરેપૂરો માણીએ છીએ. આપણી આ સાંસ્કૃતિક વિવિધતા છે અને એ સાંસ્કૃતિક વિવિધતાની અંદર પણ આપણે બધા ઐક્ય રાખીએ છીએ. આપણી બધી વિવિધતાઓની અંદર આપણે સમાનતા દાખવીએ છીએ, એકતા દાખવીએ છીએ. હવે ઉત્સવો પ્રત્યેક દેશના અલગ અલગ ઉત્સવ, એમાં દાખલા તરીકે હોળી, દિવાળી, દશેરા, ઈદ ઉલ ફિત્ર, ક્રિસમસ, આ બધા જ ઉત્સવો લગભગ મોટે ભાગે આ બધા ઉત્સવો આપણે ઉજવીએ છીએ અને એની સાથે રજાઓ પણ હોય જ છે. એટલે આપણે આ સાંસ્કૃતિક વિવિધતા છે, બધા અલગ અલગ તહેવાર છે અથવા તો અલગ અલગ દિવસે ઉજવવામાં આવે છે, અલગ અલગ રાજ્યમાં ઉજવવામાં આવે છે, અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. કોઈને કોઈ વિવિધતા તો છે, આખા દેશમાં એક સાથે ઉજવવામાં આવતું હોય તો અન્ય કોઈ વિવિધતા હશે, ભાષાની હશે, ધર્મની હશે, બોલીની હશે, પ્રદેશની હશે, આવી કોઈ વિવિધતા તો એમાં હશે. એટલે આવી બધી વિવિધતાઓ છતાં પણ આપણે બધા જ તહેવારો માણીએ છીએ. આ ઉત્સવોની વિવિધતા છે, એની અંદર સમગ્ર દેશમાં આ સાંસ્કૃતિક રીતે છે ઉત્સવો ઘણા બધા છે, પણ એ ઉત્સવો આપણે સમાન રીતે ઉજવીએ છીએ. એવી રીતે ભાષા ઉત્સવોમાં ગરબા છે, પતંગ ઉત્સવ છે, હોળી છે, દિવાળી છે, એ બધું જ. એવી રીતે ભાષા અને પોશાક, ખોરાક, આ બધી જાતની વિવિધતાઓ છે. ભાષા જુદી જુદી બોલાય છે, પોશાક જુદો જુદો પહેરીએ છીએ. એવી જ રીતે ખોરાક પણ જુદો જુદો છે. દરિયા કિનારે રહેતા લોકોનો ચોખા અથવા તો માછલી એવો ખોરાક વધારે હોય, પર્વતો ઉપર રહેતા મકાઈનું પ્રમાણ વધારે થતું હોય. એટલે આ બધી વિવિધતાઓ એક પાટું આપણી સાંસ્કૃતિક વિવિધતાઓ છે. આપણે આજે આ મુદ્દા પૂર્ણ કરીએ. સાંસ્કૃતિક વિવિધતાઓ એમાં ઉત્સવો, ભાષા, પોશાક અને ખોરાક, આ બધી આપણી સાંસ્કૃતિક વિવિધતા છે. ખોરાક જુદો, પહેરવેશ જુદો, પોશાક જુદો, ભાષા જુદી, ઉત્સવ જુદા, છતાં પણ એની અંદર એકતા છે. આ આપણી રાષ્ટ્રીય એકતા છે, આપણી સાંસ્કૃતિક વિવિધતાઓ છે. આ બધાનો સમન્વય આપણી પાસે છે. આજનો આ લેક્ચર આપણે અહીં પૂર્ણ કરી અને હવે પછી અધૂરું પ્રકરણ છે, એમાં આપણે જીવન શૈલીની વિવિધતાઓ છે, જે ઘણી બધી વિવિધતાઓના મુદ્દા બાકી છે. આવતા પ્રકરણમાં આપણે આવતા આપણે લેક્ચરમાં આપણે શીખશું. અધૂરું પ્રકરણ છે જ્યાં આજે આપણે આ મુદ્દા પૂરો કરીએ. સાંસ્કૃતિક વિવિધતાઓ ઘરે રહી અને વ્યવસ્થિત અધ્યયન કરજો. અહીંથી આ વિડીયો પૂરો થાય તો તમને ખોટા સ્વરૂપે બીજો તેને હોમવર્ક આપશું. એ હોમવર્ક તમારે તમારી પાકી નોટમાં અથવા તો જે એક નોટ વિષયની બનાવી છે એ વિષયની નોટમાં તમારે આનો હોમવર્ક સારા અક્ષરે લખી લેવાનું છે, જેથી કરીને તમે એ હોમવર્ક તમારી નોટમાં પાછું લખેલું વાંચી શકો, અધ્યયન કરી શકો, ઘરે બેઠા પરીક્ષા લક્ષી પણ તૈયારી કરી શકો અને શાંતિથી શાંતચિત્તે અધ્યયન કરો.